જય માતાજી, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો ફેમિલી? મજામાં? બસ મજામાં હોય તો આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જોવો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને કામ ઘણા બધા બાકી છે. જો વાતાવરણ કેવું છે, સાવ વાદળા થઈ ગયા, કેમ વરસાદ આવવાનો એવું વાતાવરણ થઈ ગયું. તો જો આપણે કપડાં પહેલાં ધોઈ નાખીએ એટલે બસ સુકાઈ જાય. તો હાલો જો ફટાફટ કામ પતાવું પછી મળી. ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને બસ હવે જો શું કરવાનું ખબર, રસોઈ બનાવવાની છે. રસોઈમાં શું બનાવવાનું, જો આપણે અપવા છે તો બસ હવે તો આપણે ભીંડાનું શાક ને બટેકાનું શાક, બે શાક બનાવી નાખશું. અને જો હાલો જમવાનો ટાઈમ થઈ જાય છે ત્યાં તો રસોઈ નહીં બને, ત્યાં તો જમવાવાળા આવી જશે. અને જો આપણે વાળા છે હેર વોશ કર્યા હતા ને તો મોડું થયું. જો આપણે બસ પાર્વતીની વિદાય થઈને તો કથા સાંભળતા હતા તો થોડીક વાર ઇમોશનલ થઈ ગયા હતા. બસ તમને ખબર હોય, જો શિવપુરાણ તમે સાંભળતા હશો ને બસ પાર્વતીની વિદાય જોઈ હશે ને તો તમે જોવો ને એટલે તમને આંખમાં આંસુ આવી જ જાય. તો જો આપણે થોડીક વાર બસ કથા સાંભળતા હતા ને હવે ફટાફટ રસોઈ બનાવીશું. જો ભાઈ રસોઈ બની ગઈ અને બસ જમવાવાળા નથી એવા તો આપણે કપડાને એવું લઈ આવશી. સુકાઈ ગયા છે અને પવન કેટલો ચડી ગયો જો હું તમને બતાવું. તો કેટલો પવન ચડી ગયો અને વાદળા થઈ ગયા, સાવ વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. જો અને કાનો સ્કૂલેથી આવી ગયો ને મોબાઈલ જોવે એ કાનો. અને જો બસ હવે હમણાં આવે પપ્પા આવી જાય એટલે આપણે જમવા બેસી જાશું. અને બસ મસ્ત મજાનું વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે અને પવન એકદમ ચડી ગયો છે. જો થોડાક દિવસમાં વરસાદ થવો જોઈએ. બસ અહીંયા ભીંડાનું શાક, રોટલી, કેરી, છાશ ને બધું લઈ લીધું. હાલો બધાય જમવા. જો ભાઈ બપોરે જમીન સૂઈ ગયા હતા તો મસ્ત મજાની નીંદર થઈ ગઈ ને હવે બસ ઉઠી ગઈ. તો જો અત્યારે શરબત બનાવ્યો હતો તો પી લીધો. જો ભાઈ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ અને બસ હવે જો કપડાં સંકેલવાના છે. ખુરશી ભરી તો જો કપડાં સંકેલી નાખીશ અને માંડ કામ પતે ત્યાં વળી કાંઈક ના કાંઈક કામ આવી જાય. બસ આપણે થોડી ઘણી વારે સવારની વેરા તો બસ કામ જ આવતું હોય, નવરા ન થાય. બપોરે માંડ થોડીક વાર ફ્રી થાય તો સૂઈ જાય અને ઉઠીને એમ થાય કે હાલો બપોર પછી શાંતિ, કાંઈ કામ નથી. પણ બસ કંઈક આડા હવરું હાલતું હોય, થોડી ઘણી વાર માંડ આપણી ફ્રી થાય. તો બસ જો પછી મહેશ આવશે તો આપણે બહાર જવાનું છે કામ માટે તો જઈશ અને બસ આવું ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય છે. તો હાલો પછી મળી. તો ભાઈ આપણે બજારમાં ગયા હતા તો આવી ગયા અને બસ રસોઈનો ટાઈમ થઈ ગયો. તો રસોઈમાં શું બનાવું તો બસ વિચાર આવે છે. તો જો હવે આપણે પૂછી લઈએ છોકરાઓને શું બનાવું. તો હાલો જો ફટાફટ રસોઈ બનાવું. તો પાંડ લઈ આવ્યા હતા તો હાલો આપણે અત્યારે ખાઈ નાખી.